આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 એક્સરસાઇઝ જોઈ હતી, બરાબર? તો હવે એના પછીની થિયરીની વાત કરીએ, બરાબર? તો આજનો પહેલો ટોપિક છે આપણો ઉપગણ. તો કે ઉપગણ કહેવાય કોને, બરાબર? ઉપગણ કહેવાય કોને, બરાબર? અને ઇંગ્લિશમાં તમારે કહેવું તો તમે શું કહી શકો? સબસેટ. ઓકે, તો જો કે ગણ A અને ગણ B, બરાબર? બંને ગણ છે. તો ગણ A ના તમામ સભ્યો ગણ B માં સમાઈ ગયા હોય તો આપણે શું કહી શકીએ કે ગણ A છે, બરાબર, એ ગણ B નો ઉપગણ છે. ડેફિનેશન તરીકે લખીએ તો જો કે ગણ A ના તમામ સભ્યો ગણ B ના હોય તો ગણ A અને ગણ B, ગણ A ગણ D નો ઉપગણ કહેવાય. ઓકે, પછી સંકેતમાં કઈ રીતે દર્શાવે, બરાબર? તો જો ઉપગણને સંકેતમાં દર્શાવવા માટે ઉપગણને સંકેતમાં, બરાબર, આવી સાઈન છે અને શું વાંચો? સબસેટ, બરાબર? ઉપગણને સંકેતમાં સબસેટ વડે દર્શાવવામાં આવે છે. વાંચવાનું છે સબસેટ. પછી એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ગણ A છે, બરાબર છે, એ ગણ B માં સમાઈ ગયો છે. તો કઈ રીતે આપણે દર્શાવશું? ધારો કે ગણ A ગણ B નો ઉપગણ હોય તો તેને સંકેતમાં A સબસેટ ટુ B વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ક્લિયર થશે વિદ્યાર્થી મિત્રો? પહેલા તો ઉપગણ કહેવાય કોને? તો કે ગણ A ના તમામ સભ્યો ગણ B માં હોય, બરાબર? મીન્સ કે ગણ A ના જે સભ્યો છે એ ગણ B માં સમાઈ ગયેલા હોય તો આપણે શું કહી શકીએ કે ગણ A છે એ ગણ B નો ઉપગણ છે. સંકેતમાં કઈ રીતે દર્શાવે તો સબસેટ ટુ, બરાબર? વાંચવાનું છે સબસેટ ટુ, સાઈન આવી છે, બરાબર, સિમ્બોલ. પછી કે ગણ A છે ગણ B નો ઉપગણ હોય તો સંકેતમાં કઈ રીતે દર્શાવવું? A સબસેટ ટુ B. હવે જોઈએ આનું એક્ઝામ્પલ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ એમ કહું છું કે ગણ A છે 1 2 3 છે, બરાબર? અને સભ્ય ઘટક ગણ B છે એમાં મૂકો 1 2 3 4 5. તો ચેક કરો તો કે ઉપગણ છે કે નહીં. જો તો ગણ A માં છે, ગણ A ના કયા સભ્ય? 1, તો કે 1 છે ગણ B માં, 2 તો 2 પણ છે, 3 તો 3 પણ છે. મીન્સ કે ગણ A ના દરેક સભ્ય ગણ B માં સમાઈ ગયેલા છે, બરાબર? તો આને સંકેતમાં કઈ રીતે લખાય? A સબસેટ ટુ B, બરાબર? હવે બીજું એક્ઝામ્પલ જો તે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ A 1 2 3, B 3 4 5. તો જો તો વિદ્યાર્થી મિત્રો 1 છે તો ગણ B માં 1 નથી, 2 નથી, બરાબર, 3 છે. મીન્સ કે ગણ A ના દરેક સભ્ય ગણ B માં સમાઈ ગયેલા નથી. તો નથી તો નોટ સબસેટ, બરાબર? મીન્સ કે નોટ સબસેટ મીનિંગ શું થશે કે ગણ A ના દરેક સભ્ય ગણ B માં સમાઈ ગયેલા નથી. ઓકે, હવે આના પછી ડિસ્કસ કરશું અધિગણ, બરાબર, સુપરસેટ. ઓકે, જો સુપરસેટ કોને કહેવાય, બરાબર? તો સેમ ડેફિનેશન, ગણ A ના તમામ સભ્યો ગણ B માં સમાઈ ગયેલા હોય, બરાબર છે. પણ કોને કહેશું? અધિગણ કોને કહેશું? જે ગણ B છે કે જે ગણ A ના તમામ ઘટકો જે ગણમાં સમાઈ ગયેલા છે એ ગણને આપણે કેવો કહેશું? અધિગણ કહેશું, બરાબર છે? વાત કરીએ તો કે ડેફિનેશન તરીકે કે ગણ A ના તમામ સભ્યો ગણ A ના તમામ સભ્યો ગણ B માં હોય તો ગણ B ને ગણ A નો અધિગણ કહેવામાં આવે છે, બરાબર? સુપરસેટ, બરાબર? વાત કરીએ તો જો એક્ઝામ્પલ તરીકે A
मींस के આમાં છે આપણે આને શું કહેશું પહેલા તો કે આ તો આપણો ઉપગણ છે ગણ A ના તમામ સભ્યો જો ગણ B માં સમાઈ ગયેલા હોય તો ગણ A આપણા માટે કેવો થશે એનો ઉપગણ બરાબર છે પણ જે ગણ B છે એને આપણે કેવો ગણ કહેશું અધિગણ બરાબર શું થશે સમજાય છે જો આ બે ડેફિનેશન એક સરખી નથી તમને શબ્દમાં સરખી લાગશે કે ગણ A ના તમામ સભ્યો ગણ B માં હોય તો ગણ A એ ગણ B નો ઉપગણ કહેવાય બરાબર છે ગણ A છે એ ઉપગણ કહેવાય પછી સુપરસેટમાં શું કહે છે કે ગણ A ના તમામ સભ્યો ગણ B માં હોય તો ગણ B ને બરાબર છે ખાસ આ જોયો ગણ B ને ગણ A નો અધિગણ કહેવામાં આવે છે ઓકે હવે આના પછી આપણે ડિસ્કસ કરશું ઉપગણના ગુણધર્મો ઉપગણના ગુણધર્મો તો જોઈએ પહેલો ગુણધર્મ શું કહે છે ઉપગણ એટલે શું બરાબર તો પહેલા તો એ ખબર પડવી જોઈએ કે ઉપગણ એટલે કે ગણ કોઈ પણ ગણ હોય બરાબર એ આખે આખો બીજા ગણમાં સમાઈ ગયેલો હોય તો આપણે એને ઉપગણ કીધા તેના ગુણધર્મો કેવા હોય છે પછી એના પછી ડિસ્કસ કરવું કે ઉપગણની સંખ્યા કઈ રીતે મેળવવી ઓકે તો જો ફર્સ્ટ ઓફ ઓલ તો કે આનું પહેલું ગુણધર્મ છે એવો છે કે દરેક ગણને ઓછામાં ઓછો એક ઉપગણ હોય છે અને તે ખાલી ગણ છે ઓકે મીન્સ કે 5 સબસેટ ટુ 5 સબસેટ ટુ A જો સમજો વિદ્યાર્થી મિત્રો કે દરેક ગણ હોય બરાબર છે એની ગણ ગમે તે ગણ લઈ લો બરાબર તો એને ઓછામાં ઓછો એક તો ઉપગણ હશે બરાબર તો એ કેવો હશે તો કે ખાલી ગણ હશે બરાબર જેને બીજા શબ્દમાં કેવું હોય તો રિક્ત ગણ બરાબર તો ધેટ મીન્સ કે ખાલી ગણ છે કે એમાં આપણે સમાઈ ગયેલો હશે જે તમારો ગણ છે એમાં તો સમાઈ ગયેલો જ હશે ઓકે પછી બીજું જો કે ગણ એ પોતે પોતાનો ઉપગણ હોય છે मींस के A सबसेट टू A बराबर तो के जे गण છે કોઈ પણ ગણની વાત કરીએ બરાબર છે એ પોતે પોતાનો ઉપગણ હોય છે બરાબર મીંસ કે એ ગણ એ છે કે આખે આખો પોતામાં સમાઈ ગયેલો જોઈએ બરાબર આ બે એના ગુણધર્મ છે પહેલું એ જોયું આપણે કે ઓછામાં ઓછો એક ગુણધર્મ એક ઉપગણ હશે એ કેવો હશે ખાલી ગણ દરેક ગણ માટે વાત કરીએ બરાબર અને બીજું ગણ છે એ પોતે પોતાનો ઉપગણ હોય મીંસ કે આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે ગણ લઈએ A = 1 2 3 બરાબર છે તો આનો એક ઉપગણ તો ખાલી ગણ હશે E સિવાયનો કેવો હશે બીજો કેવો હશે કે આ ગણ પોતે છે પોતે પોતાનો હશે પણ એકચ્યુઅલી તમે આની સભ્ય સંખ્યા મેળવવા છે ઉપગણની તો જે આપણે સૂત્રની આગળ વાત કરીએ તો સભ્ય સંખ્યા કેટલી હશે 8 હશે ઓકે હવે એ જોઈએ નેક્સ્ટ ટોપિક કે ઉપગણની સભ્ય સંખ્યા તમારે મેળવવી તો કયા સૂત્રથી મળશે ઉપગણની સંખ્યા બરાબર તેનું સૂત્ર આવશે 2n મીન્સ કે n શું દર્શાવે છે સભ્ય સંખ્યા બરાબર તો લખ્યું જ્યાં n બરાબર સભ્ય સંખ્યા તો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ગણ A છે તેમાં કેટલા સભ્ય છે 1 2 3 તો 2 ની 3 ઘાત તો કુલ ઉપગણની સંખ્યા કેટલી થઈ જશે 8 બરાબર છે પછી એના નીચેનો છે બરાબર તેમાં કેટલા છે 5 તો 2 ની 5 ઘાત એટલે કેટલા થાય 32 બરાબર છે તો એના સભ્ય સંખ્યા એના ઉપગણની સંખ્યા કેટલી થઈ જશે 32 ઓકે પછી જોઈએ આગળ કે આનું આપણે એકવાર ડિસ્કસ કરીએ બરાબર છે કે આવું રીતે લખ્યું કે નંબર ઓફ A બરાબર તો આને વચાઈશું બરાબર નંબર ઓફ A એ રીતે વાંચશો પણ આનું અર્થઘટન સમજો તો શું થાય તો આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ગણ એના સભ્ય સંખ્યા ઓકે ગણ એની સભ્ય સંખ્યા ગણ એની સભ્ય સંખ્યા હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આગળ જો તે કઈ રીતે
ખાલી ગણ છે અમારો, બરાબર. તો આમાં કેટલા સભ્ય છે? સભ્ય કેટલા છે? નંબર ઓફ એ ગણનું નામ કેવું છે? તો આમાં કેટલા સભ્ય છે? એક પણ નહીં, બરાબર છે. મીન્સ કે ખાલી ગણ છે તો કેટલા હશે? એક તો હશે. ખાલી ગણ છે મીન્સ કે ઈ પોતે પોતાનો સભ્ય છે. ઈ સિવાય b એવું બોલશું કે 1 2 તો આમાં કેટલા સભ્ય બનશે? નંબર ઓફ b કેટલા સભ્ય બનશે? જે અંદર સમાઈ ગયેલા છે એ આપણા સભ્ય. ઓકે, સોરી, ખાલી ગણ છે મીન્સ કે ગણ માં એક પણ સભ્ય નથી, બરાબર છે. તો કેટલા આવશે? 0. ઓકે, પછી b 1 2 કીધા તો નંબર ઓફ b, બરાબર. તો કેટલા સભ્ય આવેલા છે? 1 અને 2 તો કેટલા આવશે? b. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આમાં એક સભ્ય હોય તો નંબર ઓફ c 1, d 1 2 3 તો નંબર ઓફ b કેટલા થશે? કેટલા સભ્ય છે? 3, બરાબર છે. મીન્સ કે ગણની અંદર કેટલા સભ્ય રહેલા છે એને દર્શાવવા માટે નંબર ઓફ અને પછી જે તમારો ગણ હોય તે દર્શાવવાનો. ઓકે, હવે જોઈએ કે કોષ્ટક બનાવીએ ઉપગણ કેવી રીતે તમે મેળવશો, બરાબર. ઉપગણ કેવી રીતે મેળવવો? ઓકે, તો પહેલા એક વાત કરીએ કે 3 કોલમ બનાવીએ, બરાબર છે. તો ગણ, પછી ઉપગણોની સંખ્યા. તો આનું સૂત્ર આપણે જોઈએ શું આવે છે? ઉપગણોની સંખ્યા બરાબર 2n. ઉપગણોની સંખ્યા. ઓકે, વિદ્યાર્થી મિત્રો, ઉપગણ મેળવવા છે, બરાબર છે. તો પહેલા આપણે ગણ લખીશું, પછી ઉપગણોની સંખ્યા. એનું સૂત્ર આપણે જોયું કે 2n કે કેટલી સંખ્યા છે, અને પછી ઉપગણ કેટલા છે, બરાબર. ઉપગણો તો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ કે ગણ તરીકે લઉં છું a ખાલી ગણ, બરાબર. તો આની સભ્ય સંખ્યા કેટલી થશે? a બરાબર ને લીધું ખાલી ગણ, તો આની સભ્ય સંખ્યા કેટલી થશે? 2n, બરાબર. સૂત્રમાં જો તો એની જગ્યાએ તમે કેટલી કિંમત મૂકશો? 2 બરાબર. 2 ધેટ મીન્સ ગમે તેની 0 ઘાત હોય તો આન્સર કેટલો આવે? 1, બરાબર. તો ઉપગણોની સંખ્યા 1 છે, આપણે કયો હશે? તો કે ખાલી ગણ. આપણે આવું એક ગુણધર્મ ભણી જાય કે દરેક ગણને ઓછામાં ઓછો એક ઉપગણ તો હોય છે, અને એ કયો છે? ખાલી ગણ. ઓકે, હવે એના પછી જઈએ કે b 1 લખો, બરાબર. તો કે કેટલા સભ્ય છે? ડન. ઓકે, b એવું લખું છું કે ગણમાં કેટલા છે? એક સભ્ય છે, બરાબર છે. તો કે 2 તો જો તો આન્સર કેટલો આવશે? 2 તો 2 મીન્સ કે આને કેટલા સભ્ય છે? સોરી, ઉપગણ કેટલા છે? ઉપગણ કેટલા છે? 2 ઉપગણ. ક્યાં ક્યાં? એક તો ખાલી ગણ પોતે, અને બીજો ગુણધર્મ એવો ગણ્યો છે કે ગણ એ પોતે પોતાનો ઉપગણ હોય છે. તો શું આવશે? પાછો 1 આવશે. પણ આમાં કેમ નહીં? આમાં તો એક સરખું થઈ જાય, બરાબર છે. ખાલી ગણ કેવો, અથવા તો કે ખાલી ગણ થી પોતે પોતાનો, બરાબર છે. બંને ઇક્વલ થઈ જાય છે, એટલે આપણે આમાં એક લીધો. ઓકે, પછી c 1 2, બરાબર. તો આમાં સભ્ય સંખ્યા કેટલી છે આપણા માટે? 2 બરાબર છે. તો આમાં કેટલા બનશે? ઉપગણ 4 બનશે. તો એ ક્યાં આવશે? તો કે પહેલા તો એક તો ખાલી ગણ આવશે, બરાબર. પછી ગણ પોતે છે એ પોતાનો ઉપગણ કહેવાય. ઓકે, એટલે આ 2 થશે. પછી તો કે આની અંદર જે સભ્યો છે એક તો 1 અને બીજો આવશે 2, તો બની જાય 4, બરાબર. આ તો એના 4 ઉપગણ બનશે. પછી એક્ઝામ્પલ તરીકે આગળ વાત કરીએ કે b 1 2 3. ઓકે, તો કેટલા સભ્ય છે? 3 સભ્ય છે. તો તેની 3 ઘાત, ટોટલ આન્સર આપણો કેટલો આવશે? 8, બરાબર. તો જો 8 સભ્ય છે, સોરી 8 આપણો ઉપગણ બનશે. તો ક્યાં ક્યાં બનશે? એક તો આપણે જોયું તો ઓછામાં ઓછો એક ઉપગણ તો હશે, કયો હશે? એ ખાલી ગણ. પછી તો કે ગણ b છે, બરાબર. મીન્સ કે ગણ છે એ પોતે પોતાનો ઉપગણ હોય, આ 2. પછી એના પછીનો તો કે અંદર જે સભ્ય છે એને તમે એક એક પેરમાં લઈ શકો. પહેલા તો કે 1 2 3, પછી બબેની પેરમાં લ્યો તો 1 2 1 3 અને 2 3. ગણો તો કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 6 7 8, બરાબર છે. મીન્સ કે આપણે શું કીધું? ઉપગણની સંખ્યા કેટલી હોય? 8. અને 8 ઉપગણ ક્યાં હશે? તો ખાલી ગણ. પછી ગણ પોતે પોતાનો ઉપગણ હોય. પછી એક એક ની પેરમાં લ્યો તો કે 1 પછી 2 પછી 3 પછી બે ની પેરમાં કરી નાખો 1 2 1 3
લાસ્ટ 2 3 ઓકે હવે છે આગળ એના પછી તેના પછી આપણે ટોપિક શીખશું કે ઉચિત અને અનુચિત ઉપકરણોની સંખ્યા બરાબર છે ઉચિત ઉપકરણ કોને કહેવાય અને અનુચિત ઉપકરણ કોને કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખશું ઉચિત અને અનુચિત ઉપકરણો બરાબર છે તો અનુચિત પહેલા કોને કહેવાય પહેલા અનુચિતને સમજીએ તો આપણે ઉપકરણના બે ગુણધર્મ જોયા બરાબર છે એક તો ગણ દરેક ગણને ઓછામાં ઓછો એક ઉપગણ હોય છે એ કયો છે ખાલી ગણ અને એના પછી બીજો ગુણધર્મ એવો શીખ્યા કે ગણ પોતે પોતાનો ઉપગણ હોય બરાબર આ જે બે ઉપગણ છે બરાબર એક તો ખાલી ગણ અને ગણ પોતે પોતાનો ઉપગણ ઈ જે બે ઉપગણ આપણને મળે છે એને આપણે શું કહેશું અનુચિત અને ઈ સિવાયના જે બાકી મળશે બરાબર છે તેને આપણા માટે કેવા ઉપગણો બનશે ઉચિત ઓકે તો સમજીએ ડેફિનેશન થી જો ટોપિક છે આપણો ઉચિત અને અનુચિત ઉપગણો ઉચિત અને અનુચિત ઉપગણો ઓકે તો ઉચિત ઉપગણ કોને કહેવાય અને અનુચિત કોને કહેવાય તો જો ખાલી ગણ અને ગણ પોતે પોતાનો ઉપગણ છે તેને અનુચિત ઉપગણ કહેવામાં આવે છે અને બાકીના ઉપગણને ઉચિત ઉપગણ કહે છે ક્લિયર મીન્સ કે આપણે બે છે ગુણધર્મ ગણ્યા હતા એક તો ખાલી ગણ બરાબર છે દરેકને ઓછામાં ઓછો એક તો ઉપગણ હોય ખાલી ગણ અને બીજો કે ગણ પોતે પોતાનો ઉપગણ હોય બરાબર છે આ બે છે એને આપણે અનુચિત કહેશું અને બાકીના જે હશે બરાબર છે એ આપણા માટે કેવા બનશે ઉચિત ઉપગણ હવે આના સૂત્ર જોઈ લઈએ બરાબર છે તો કે જો પહેલું સૂત્ર લખે કે ઉપગણોની સંખ્યા તો ઉપગણોની સંખ્યા તમે કઈ રીતે મેળવો કયા સૂત્રથી આ બીજી વાર રિપીટ કરું 2n બરાબર પછી જો એના પછી આપણે વાત કરીએ ઉચિત ઉપગણની સંખ્યા ઉચિત ઉપગણોની સંખ્યા ઉચિત ઉપગણ હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે ઉચિત કોને કીધા મીન્સ કે ખાલી ગણ અને પોતે પોતાનો જે ઉપગણ છે એ બે કાઢી નાખવાના એ સિવાયના જે ગણ બનશે બરાબર છે એ આપણે સોરી એ સિવાયના જે ઉપગણ બનશે આપણા માટે કેવા કહેવાય ઉચિત ઉપગણ તો કુલ સભ્ય સંખ્યા તમારે મેળવી છે ઉપગણની બરાબર છે તો કેટલી આવે 2n એમાંથી બે કાઢી નાખવાના છે બે ક્યાં કાઢવાના છે એક તો ખાલી ગણ અને પોતે પોતાનો જે ઉપગણ છે એ કાઢી નાખો બરાબર તો કે 2n 2 પણ આમાં લિમિટ સાઈડમાં મૂકવાની કે n છે એ હંમેશા તમારો કેવો હોવો જોઈએ એક અથવા એકથી મોટા હોવો જોઈએ બરાબર પછી વાત કરીએ અનુચિત ઉપગણોની અનુચિત ઉપગણોની સંખ્યા તો અનુચિતમાં આપણે વાત કરી કોને કહેશું ખાલી ગણ અને પોતે પોતાનો ઉપગણ હોય એને આપણે અનુચિત કીધા તો એની ડાયરેક્ટ સંખ્યા તમને મળી છે કેટલી મળે 2 પણ દરેક કેસમાં આવું પોસિબલ નથી બરાબર છે કેવો કેસ છે બરાબર અનુચિત દરેક કેસમાં આવું પોસિબલ નથી તો આપણે કોષ્ટક ઉપરથી તમે જોયું બરાબર કે ખાલી ગણ છે તો એમાં એક જ સભ્ય આવે બરાબર તો ખાલી ગણ છે એ ગણ પોતે પોતાનો ઉપગણ છે અને ખાલી ગણ એ છે તો અહીંયા આપણે શું લખશું કોમેન્ટમાં કે રીત સિવાય બરાબર છે ખાલી ગણ સિવાયના છે બરાબર છે દરેકને બે અનુચિત ઉપગણો હોય પણ કોને વાત કરતા ખાલી ગણ સિવાય ઓકે અને પછી વાત કરીએ અરિક્ત ઉપગણોની સંખ્યા અરિક્ત ઉપગણોની સંખ્યા અરિક્ત એટલે ખાલી ગણ ન હોય એવા રિક્ત એટલે ખાલી ગણ હોય બરાબર છે તો ખાલી ગણ ન હોય તેની સભ્ય સંખ્યા કેટલી આવે 2n બરાબર છે ઉપગણ પૂરો એમાંથી ખાલી ગણને બાદ કરી નાખો -1 ઓકે તો સૂત્ર થઈ ગઈ જો હજી એકવાર રિપીટ કરું ડાયરેક્ટ આપણે ઉપગણોની સંખ્યા મેળવી હોય તો 2n ઉચિત ઉપગણોની સંખ્યા તો ઉચિત આપણે કોને કીધા કે ખાલી ગણ અને પોતે પોતાનો જે ઉપગણ હોય એ કાઢી નાખો એ સિવાયનો જે મળે એને આપણે શું કહેશું ઉચિત
પછી અરિક્ત એટલે ખાલી ગણ ના હોય એવા, બરાબર છે. તો આપણે સભ્ય સંખ્યા કેટલી આવશે ટોટલ 2n, એમાંથી એક ગણ કયો આવશે ખાલી ગણ, બરાબર. ઓછામાં ઓછું એક રીત હોય એ આપણે બાદ કરી દઈએ તો આપણે કેવા મળશે અરિક્ત ઉપગણોની સભ્ય સંખ્યા, બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે ગણ પછી એના પછી અંતરાલ એના વિશેનો અભ્યાસ કરશું. ઓકે.